જય જિનેન્દ્ર. ફાગણ સુદ તેરસ વર્ષમાં એકવાર આવતો એવો મહાન પવિત્ર તહેવાર છ યાત્રા કે જેનો મહિમા એવો છે કે શ્યામ અને પ્રદ્યુમન 8 કરોડ મુનિઓની સાથે આ સ્થળેથી મુક્તિપદને વર્યા છે. તેઓની યાદમાં આ વિવિધ ગ્રંથોમાં પણ આ યાદ સચવાયેલી છે. એ દિવસે 1.5 લાખથી પણ વધુ યાત્રિકો ગિરિરાજની સ્પર્શના કરવા માટે શેત્રુંજય તીર્થ આવતા હોય છે. દુનિયામાં કોઈ પણ ખૂણે વસતા દરેક જૈનોની એક ખ્વાહિશ હોય છે કે જીવનમાં એકવાર તો છ યાત્રા અવશ્ય કરીએ. ફાગણ સુદ તેરસના દિવસે છ વિશિષ્ટ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ યાત્રામાં અંદાજે 15 થી 16 કિલોમીટરનો વિકટ પંથ પગે ચાલીને કાપવાનો હોય છે. છ ઉબડ-ખાબડ રસ્તા, આકરા ચડાવ ઉતાર એવા આવતા માર્ગો છતાં પણ નાના બાળકો તેમજ વૃદ્ધો પણ આ પંથ હસ્તે મોઢે કાપતા હોય છે. સાધુ સાધ્વીજી ભગવંતો સહિત હજારો શ્રાવક શ્રાવિકાઓ આ દિવસે છ યાત્રા કરીને સિદ્ધવડના સ્થળે પહોંચીને પોતાની યાત્રાને વિરામ આપતા હોય છે. આ યાત્રા જય તળેટીથી પાલિતાણાથી શરૂઆત કરવામાં આવે છે અને એનો અંત સિદ્ધવડ એટલે કે આદિપુર ગામમાં એનો અંત બાજુની તળેટીમાં રાખેલો હોય છે. આ સ્થળે એક ગિરનાર વટવૃક્ષ છે. એ વટવૃક્ષની નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધ પાદને પામ્યા હોવાથી આ વડને સિદ્ધવડ કહેવામાં આવે છે. છ યાત્રાનો માર્ગ એમાંય તે શેત્રુંજય તીર્થ સમગ્ર દેરાસરોને આવરી લે એ રીતની એમાં પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે. છ યાત્રિકો માટે વિશિષ્ટ પાલ ભક્તિની પણ અહીંયા અત્રે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. જે કોઈ ભાગ્યશાળી યાત્રા કરીને આવતા હોય છે એની દરેક ગામના સંઘ આવીને દરેકની અનુમોદના કરતા હોય છે. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. મારું નામ નીરલ ગાંધી છે. અમે 12:30 તો અમે લોકો લાઈનમાં બેસી ગયા હતા. પછી ત્યાંથી અમે લોકોને આવતા 1.5 કલાક અમે લોકો ઊભા રહ્યા ખાલી લાઈનમાં જ. પછી લાઈનમાં જઈને પછી અમે લોકોએ ચડવાનું સ્ટાર્ટ કર્યું અને આદિનાથ ભગવાનના દર્શન કર્યા તો જાણે એમ થાય કે સ્વર્ગ જ ભૂલી જાય એનો એટલો પ્રભાવ છે. અને પછી અમે લોકો 4:30 ત્યાં દર્શન કરી લીધા અને પબ્લિક એટલું બધું છે, એટલો રશ છે કે આપણે ઉતરતા થોડી વાર લાગે અને થોડું ટફ પણ છે, પણ નિર્વિઘ્ન થઈ ગઈ યાત્રા. ચંદન તલાવડીએ કૌશક કર્યો. હા, ચંદન તલાવડીએ કૌશક કર્યો 12 ઓગસ્ટનો. અને પછી ત્યાંથી અમે લોકો ભાડવાના ડુંગરે ચડી ગયા અને ચડીને હવે અમે લોકો અત્યારે ઉતરી ગયા છીએ અને અત્યારે ઉતર્યા ને અમારા લોકોને 10 વાગ્યા છે. અને તમને આમ કેવું ફીલ થાય છે? બહુ સારું ફીલ થાય છે.